તો ગાઈસ આજે અમે જઈએ છીએ કપડાં જોવા. ગાઈસ જીગર હું વિડીયો બનાવું ને એટલે જ ચાલુ કરી દીધું. પછી સોરી. તો ગાઈસ અમે જઈએ છીએ કપડાં જોવા, પણ નક્કી નથી કે બંનેમાંથી કોના કપડાં જોવાના. પણ આ વખતે તો કપડાં જ લેવાના, પણ જોઈએ ગમશે તો લઈને ફાઇનલ આવશું. સાચી વાત ને? લઈને જવાનું તમારું મન ગમશે તો જ હું લઈને આપણે તો લેવાના નથી ગાઈસ. પણ જીગરને ગમશે તો જીગરના કપડાં ફાઇનલ લેવાના જ છે 110%. તો અમે તમને બતાવશું કે અમે કપડાં લેવા ક્યાં જઈએ છીએ, અમે કેવા કપડાં લઈએ છીએ અને શું પ્રાઇઝના કપડાં લઈએ, બધું તમને તમે કહીશું આખા બ્લોગમાં. શું કહેવું ને? અમે જઈએ હાલ. વરસાદ બહુ આવ્યો પલળી. જો આ બે સતરીઓ નીકાળી છે, હવે એક નાની છે ને થોડી મોટી છે, એટલે એના માટે પ્લાસ્ટિકની થેલી લીધી ને. તો ગઈ છત્રી મૂકવા લીધી અમે પ્લાસ્ટિકની થેલી અને પ્લસ આ પાણીની બોટલ લઈ લીધી છે ને એમાં મૂકી દઈ છત્રીઓ. લો તો બધી થેલી બસ. તો ગઈ જો થેલી આપણી તૈયાર થઈ જશે. અને ગઈ તક થેલી લાવ્યા હતા પણ કલર ઉડી ગયો. નવા આપણે ઉડી જઈએ. હા હા રે સેન્ડર પહેલો કોઈ સાતો પહેલો આજે સેન્ડર પહેલો કોટન આવડું છે. જો ગઈ બહાર છે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણા છોકરા જો ગઈ ના બસ આવશે લાભો. હાજો ચાલો એવું છે. જો ગઈ જો બહાર તો અંધારું થઈ ગયું આજે વહેલા વહેલા. ઓકે ગઈ કન્ટિન્યુ આપણો વિડીયો આગળ ચાલુ જ રાખવાનું છે. ગઈ બધા છોકરો બહાર ના આવતી જો વરસાદમાં. છપાક 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 છપાક. અલ્યા જીવ તો ગઈસ અમે જીગરના કપડાં લઈ લીધા છે ફાઇનલી. પણ અમે વિડીયો બનાવી નહોતો કારણ કે ત્યાં બહુ લેટ થઈ ગયા, બહુ મોડું થઈ ગયું હતું એટલે. અને જો અમે ગેસ પૂરા આવી ગયા છે ગેસ પેટ્રોલ પંપ. અમે તમને બતાવીએ જીગરના કપડાં લઈ લેવા પણ ખાસો બધો લાવ્યો હું તો લુકડા. બહુ બધા જીગરના કપડાં લીધા અમે. ત્રણ જોડી જીગરના કપડાં લીધા ગાઈસ. આ જો એક આ જો 3 શર્ટ લાવ્યો, એક ટી શર્ટ લાવ્યો અને 3 પેન્ટ લાવ્યો. અમે તમને ગાઈસ ઘરે જઈને મતલબ આજે તો ટાઈમ મળે તો કારણ કે વાગ્યા છે 10 કમ્પ્લીટ 10 વાગી જાય. હજી જમવાનું બાકી છે પણ હજી અમારે જમવાનું બાકી છે એટલે અમે જમી લઈશું. જો એમ લાગશે કે વિડીયો બનાવવા જેવો છે અત્યારે તો અમે વિડીયો બનાવશું. અમે તમને કપડાં જીગરના બધા બતાવશું કેવા કપડાં લાવે કાલે. અને જો થાક લાગશે ને એમ થાય છે કે નહીં બનાવું તો અમે કાલે વિડીયો બનાવીને તમને બતાવશું. પણ અત્યારે આપણે પૂરી દઈએ પહેલાં ગાડીમાં ગેસ. જો આપણે આવી ગયા છે ગેસ પૂરા ગાઈસ. હા જીગર કેવા જગસ ગાઈસ. કાળી ટી શર્ટ લાવી આવો. જીગર તમે જીગર પમદાર નતો લાવ્યો ડિમાન્ડમાં. ગાઈસ કમેન્ટ કરજો આ ટી શર્ટ જીગરની છે એ કેટલાની હશે, પૈસા કેટલા લે છે, પૈસા કેટલા આલે છે નેક્સ્ટ ખાલી વિડિયોમાં તમે કમેન્ટ કરજો. અમે પૈસા પછી તમને કહેશું. તમે અત્યારે કમેન્ટ કરજો કે કેટલાની ટી શર્ટ હશે એની, અને નેક્સ્ટ વિડીયોમાં અમે તમને કહેશું કે આ ટી શર્ટના કેટલા પૈસા આપ્યા હતા. ઓકે તમે કમેન્ટ કરજો અમે તમને જવાબ આપશું કે ટી શર્ટના કેટલા પૈસા આપ્યા હતા. બરાબર. જો જીગર તો કેવા જગ્યું છે. મેં પેલા કોઈને ભરાઈ ગયો. ભરાય છે ભરાઈ ગયો. ઓકે ગાઈસ તો મળીએ આપણે આગળના વિડીયો મતલબ કન્ટિન્યુ વિડીયો આગળ ચાલુ જ રહેશે. ઓકે. અને જો તમારો ફ્રેન્ડ જોઈ રહ્યો તમને ચિંકુડો આપણો ગાઈસ. ચીકુડો ના કિટ્ટુ આપણું કિટ્ટુ જો જીગર તો ક્યાં પોકેટ છે મસ્ત ના આપણું ચિંકુ ચિંકુ મિંકુ ઊંઘાડી દઈએ. હવે ઊંઘી જતું સવારે વહેલો ઉઠી જાય. જો કેવું જોઈ રહ્યું ગાઈસ. સવારે તો ગાઈસ જીગરના જોડે ચિંકુ એ ઉઠી જાય એટલું વહેલું નહીં ઉઠી જાય ને. ઓકે ગાઈસ તો આપણે ગેસ પૂરી દઈએ ફટાફટ.
તો ગાઈસ અમે હવે જમવા આવી ગયા હતા ને આજે અમે ખાઈએ છીએ પુલાવ. તો હેલો ગાઈસ, આપણે જીગરના કપડાં લાવ્યા હતા પણ તમને બતાવ્યા નથી. તો આજે હું બતાવીશ તમને જીગરના કપડાં કે જીગરના કેવા કપડાં લાવ્યા હતા આપણે. તો જુઓ પહેલાં તો એક આ શર્ટ હતો, એક આ શર્ટ છે, એક આ શર્ટ, બ્લેક પેન્ટ છે, આ જૂનું છે, એક આ છે ફેન્કી ફંકી ને આ પહેરી લીધું. 3 થઈ ગયા ને તો મારું છે. તો ગઈ જીગરના 3 જોડનું કપડાં આવ્યા લાવ્યા. ટી શર્ટ તો જોઈ સુકાઈ ગઈ છે અને મૂકી દીધી. ગઈ તમને એટલે નહોતા બતાવ્યા રાત્રે કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. જમવા ગયા એટલે 11:30 થઈ ગયા. આયા એટલે થાક્યા પાક્યા સૂઈ ગયા હતા. આમ બીજા દિવસ પાછા કેવું થયું ખબર? જીગરના કપડાં આજે કટિંગ ફિટિંગ કરાવવા જવાનું છે એટલે મેં કાલે સવારના કપડાં ગઈ ધોઈ નાખ્યા છે જીગરના, પણ હજુ સુધી સુકાયા નથી. તો જુઓ 1 2 અને 3 3 શર્ટ ધોયા છે. પછી 1 2 અને 3 પેન્ટે પણ ધોઈ નાખ્યા છે કમ્પ્લીટ. કારણ કે નવા કપડાં સીધા પહેરાય નહીં એટલે પછી તમને પેકિંગમાં નહીં બતાવે પણ એમને જ બતાવી દીધા કંઈ સૂકવેલા છે. કારણ કે પછી ટાઈમ હતો નહીં. કારણ કે અમારે હવે પાછું જવાનું છે અત્યારે સાંજે 12 બેબી શોવર છે એટલે ગામડે જવાનું છે. તો પછી જો ટાઈમ મળે જ નહીં તમને બતાવવાનો તો અત્યારે તમને બતાવી દીધા. પછી તમે એમ કહેશો કે અમને બતાવ્યા નહીં કપડાં. તો જોઈ લો કમ્પ્લીટ જીગરના કપડાં. ગાઈસ એવું નથી, કપડાં સુકાતા જ નહીં. જો તમે કહેશો આટલા બધા કપડાં, પણ જો કપડાં સુકાતા જ નહીં. શું કરો, કેટલા કપડાં ધોયા છે. ચોમાસું ચાલુ થયું એટલે ગાઈસ કપડાં સુકાય જ નહીં. ઓકે, તમે જોઈ લીધા ને? અને ગાઈસ કમેન્ટ કરજો કે જીગરના કપડાં સારા છે કે નથી. અને ગાઈસ અમે જીગરના કપડાં લાવ્યા છીએ સરગાસનથી. 3 જોડી છે, 3 શર્ટ છે, 3 પેન્ટ છે પ્લસ એક ટી શર્ટ છે. એમ કરી 5000 ગાઈસ આપ્યા છે. પણ કપડાં સારા છે ગાઈસ. આમ તમને કેવું કેમેરામાં કલર ચેન્જ થઈ જાય પણ હું ઓરિજિનલ રિયલમાં જોવાનું તો કમ્પ્લીટ જ લાગે ગાઈસ. મસ્ત કપડાં છે બધા. જો કાપડનું બધું એટલું મસ્ત છે ને, આ હું નહીં પહેરવાની મજા આવે એકદમ. પેલું કાપડ આ જો એકદમ સિલ્ક આવે ને એવું. મને સિલ્ક નહીં પણ કેવું ગરમીમાં પહેરાય ને બધું એવું. જો મને કેવું કેમેરામાં રિઝલ્ટ ચેન્જ થઈ જાય ને એટલે. ને કપડાં એકદમ મસ્ત છે. જીગર પહેરશે એટલે અમે તમને ફોટા પાડી બતાવશું ગાઈસ કપડાં.